આપડી બે ગાડીઓ પીડી છે હું કે વિડિયો બનાવીને એમાં કોણ હું એવું હતું કે મહેમાન ઘરે આવ્યા હતા, થોડું ઘણું કામ હતું, એ કામ બતાવવાનું આવ્યા છીએ અમે અહીંયા આનંદ હોટલમાં જમવા માટે. અહીંયા ખાઈ પીને બોથાલો બોલાવી દીધો તો મજા આવી ગઈ. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા ભાંગલા તૂટલા વ્લોગમાં. કેમ કે ભાંગલું તૂટલું કેમ, એમાં એવું છે કે વાગ્યા કેટલા આમ જોવો તો તમે 4 વાગવા આવે છે અને વ્લોગ જ એટલે લેટ સ્ટાર્ટ થયો કેમ કે કાલના એડિટિંગમાં ભાઈ એવું હતું કે જે એપ્લિકેશન છે ને એડિટ કરવાની એ છે ને આમ હેંગ થઈ ગઈ હતી કે વેબ પેજ ઉપરથી બંધ થઈ ગયું હતું એટલે એડિટ થાય એમ જ નહોતું અને માંડ પછી ઓલો વ્લોગ એડિટ કરીને અત્યારે ચડાવ્યો. ગમે એમ ટાઈમ તો વયો ગયો હતો પણ શું કરવું, આમને આમ થાય રાખે છે. હવે છે ને એક કામ કરવું જોઈએ કે લેપટોપ તો લેવું જ જોઈએ ને, લેપટોપમાં એડિટ ચાલુ કરવું જોઈએ. એક લેપટોપ હતી તો બાળી નાખ્યું છે, હવે બીજું લેપટોપ લેવું જોઈએ આપણે. કાંઈ વાંધો નહીં, હવે 4 વાગી ગયા છે, ચા પાણી નાસ્તો કરવો જોઈએ ને, ચાલો કરી નાખીએ. દુકાનેથી કઈક આટલી વસ્તુ લઈ લીધી છે આપણે, પ્રમોશન નથી કરતો ભાઈ, આમને બતાવું છું ખાલી. નાસ્તો તો કરવો જોઈએ ને. અહીંયા જ આપણું હોમ છે અને હોમની સામે જ છે આપણી એક ટાવેર અહીંયા પડી છે એક ગાડી અને બીજી ગાડી આપણી જો અહીંયા પડી સ્વિફ્ટ ઓનલી 00006. આની નંબર પ્લેટ થોડીક ઓલી છે પણ ઓલી તો પ્રોફેશનલ છે ને, કેવું સારું લાગે. ઘરની બહાર જ આપણી બે ગાડીઓ પડી છે. હું કે વિડિયો બનાવીને એમાં કોણ હું કોણ છું? આલોક. ના રે ના, હું એનો ભાઈ છું. હા લે, હું એનો ભાઈ છું. આલોક તો અંદર ઘીરે છે, હું એનો ભાઈ છું. અંબે જોડવા છે. આલોક તો અંદર ઘીરે છે, હું એનો ભાઈ છું. અંબે જોડવા છે. ના ના, આલોક જ છું. ઓળખતો નથી તું? ઠીક, તે મને ક્યાં જોયો પહેલી વાર? પહેલી વાર તને અક્ષરો છે ને ત્યાં કોરોના મેડિકલ આવે છે હા ત્યાં જોઈ મેં ઘડીક રમાયો એમાં YouTube માં વિડિયો તો સારું કહેવાય. હાલો જોઈજો, સબસ્ક્રાઇબર મળી ગયા તા ભાઈ. સીધા વાગી ગયા છે કેટલા ખબર? આમ જોવો તમે, સીધા 7 વાગી ગયા છે. મેં એવું હતું કે મહેમાન ઘરે આવ્યા હતા, થોડું ઘણું કામ હતું, એ કામ બતાવવાનું હતું ભાઈ. અને પ્લસ કે મહેમાને આવ્યા હતા તો પછી ઘડીક મહેમાન હારે બેઠા હતા. તમારે જાણવું હોય તો ઇન્સ્ટાની સ્ટોરી જોઈજો બરોબર. કાંઈ નહીં, ધીસ ઇઝ વન સ્પેશિયલ પર્સન આવ્યા હતા ઘરે. શું કેવું ગુડુ બેન? કોણ આવ્યું તું? આવું છે આપણે સસરોડે જઈ ને હવે તો આરામ આવ્યું રે. હું ઝીણી ક્યારે ગઈ? ઈ કોણ તોડી કોણ આવ્યું તું? કે વ્લોગ ગામમાં આવ્યો ને ટ્રાફિક થઈ ગયું જામ. આમ જોવો, મેં મારા જીવનમાં એટલું નથી જોયું ને. હું કે છો? હક નથી લેતી ને, ટ્રાફિક છે બહુ જોરદાર હો ભાઈ. રાઉન્ડે આવી ગયા છે કવર લેવા આઈફોન ના. જો અહીંયા બોથાલો કવર પડ્યા ન કરા. આમ જોવો અહીંયા આઈફોન તારી છે કોની પાસે? કવર તો હશે જ ને. કવર તો છે જ. હા 17 ના કવર છે, જોતા હોય તો ભાઈ આઈફોન લઈ લે ની. ના ના, પાન હાલે, માવો નથી ખાતો ને લા. આ ગોદા કે હરીશો કેમ નથી બતાવતો? આઈફોન બતાવો મારે. આ ગોદા અહીંયા બતાવી જો. હા તો અત્યારે છે ને અચાનક તે અમે પ્લાન કરી નાખ્યો કે બહાર જમવા જાય તો સારું એમ. કીધું ના, બહાર આવ્યા નહોતા મિત્રો આરે તો બહાર જમવા આવી ગયા. વાગી ગયા કેટલા આમ જોવો તમે, 8:34 થઈ ગઈ છે ભાઈ. ને આવ્યા છીએ અમે અહીંયા આનંદ હોટલમાં જમવા માટે. અહીંયા લાઇટ છે ને એટલે દેખાતું નહીં છે. તો હારે આ અંકુર છે ને ચિંટુ છે, બે છે ને કાંઈક પર્સનલ વાત કરે છે તો ફોન હાલે છે એટલે. તો બધું મગાવી લીધું છે. હું મગાવ્યું મને ખુદ ને નથી ખબર. હું મગાવ્યું એલા દાલ તડકા અને દહીં તીખારી. હા, રતલામી સેવનું શાક. દાલ તડકા ક્યાં મગાવ્યું? 2 જ મગાવ્યા ને? એક જ. હું બધાને થઈ રહ્યા. અરે 2 મગાવ્યા, તીખારી મગાવી અને રતલામી સેવનું મગાવ્યું. દાલ તડકા પછી ઈ ભાઈ એમ કે છે કે થઈ રહે એકમાં 2 ને થઈ રહે એમ, પણ જોતા નથી કાંઈ આ બધા. જોતો આ ખાવા વાળો કેવો છે આમ જોતો. આમ જો હા, આપણે 4 શાક મગાવશો ને તો ઈ કે અત્યારે 4 મગાવો ઈ ઓછું પડશે. હા 10 મગાવે ને તો એમ કે ઈ એમ નહીં કે એને તો ખુદે એમ કીધું કે એકમાં 2 ને થઈ રહે. બોલો જો, એકમાં 2 ને થાતું. હવે તમે ફોન મેકો ને માતાજી સુખી રાખો. એકમાં 2 ને થાતું હોત ને. હા મારે બધા બોલ હું બોલ્યો સાંભળ્યું તે? 2 માંથી 1 છે ભાઈ. ઊંધો આલ્યો. જો થાળી બાળી આવી ગયું છે. એ સાઈઝ તો કાઢ.
કાટ અમૂલ ની બમ બમ બગડ બમ. પ્રમોશન નથી કરતા હો ભાઈ, આમનમ છાશ ની કોથળી છે, બીજું ન સમજતા. સો કરીને કેસટ સાય પી જાય બબે સાલ્યા, પછી કે અમને ખટાઈ સીડી. અરે પાડા તારી જિંદગીમાં ધોઈડ પડી. ખાટી સાહેબ ઈનો બળ કરે હું કામ? હું કાઈ નહીં. ખાટી સાહેબ ની કે બળ કરે ઈ શું કામનું? આ તારું કામકાજ એવું છે ચિંટુ. હે એકલો આવ્યો, કોઈ લાવ્યો નહીં અરે ખાવા. હાશે ખોટે મેસેજ ન કર્યો, ખોટું લાગી જાય. જોઈ જઈ બ્લોગ જોવે ને તો. કોણ? કાંઈ નહીં, મારા નામ ને શોખો નથી પાડવાનો હવે બધી. કાંઈ પાડું ના હા તો ભાઈ એમ શાંતિ રાખ ને. ઈ કે વ્લોગ જોવા ને એટલે કેજો જ તમે તમારે એને કે લાવ્યો નથી. જો આવી ગયું છે આપણું બધું. હાલો 2 શાક આવી ગયા છે. આટલા તો ચિંટુ અમારે એકલો ખાઈ દે. કા દાબી રાખ નહીં. હજી આ કાઢ જો 2 જ છે આમાં. કાઢ જો સોંગ ચાલુ થઈ ગયા, કોપીરાઇટ આવશે નહીં કેમ કે ખાલી મ્યુઝિક જ વાગે. જો આને પ્રેમ સીડો છે. જમવાનું આવી ગયું છે ને જમવામાં છે ભાઈ તીખારી છે, રતલામી ને રતલામી નું સેવ નું શાક છે, પાપડ છે, પછી કાંદા છે અને તવા રોટલી છે, સલાડ છે અને મરસું છે લાલ લાલ કરી દે. કેવું છે એલા? સારું છે. અને આ ગુજરાતી નું જો આવું થાય તારક મહેતા જોતા જોતા ખાય હો ભાઈ. અને આ ઘુમડતો નથી, મારી જેમ શાંતિથી ખાય છે. હવે જમી લઈ શાંતિથી, પછી છે ને જોઈ કે આગળ કેટલું કેટલું દાબી થઈ. ખાઈ પીને બોથાલો બોલાવી દીધો તોય થોડુંક પડ્યું રહ્યું. બગાડ નહીં કરવાનો ખોટો ભાઈ. એવું છે ધરાઈ રહ્યો એલા? બહુ ખાધું હો ભાઈ, ધરાઈ રહ્યા. મજા આવી ગઈ. હવે કર્યા થાય નીકળીએ ગાડી લઈને. આપણે ગામમાંથી આવી ગયા ને આવીને તો હું હોઈ જ ગયો હતો કેમ કે થોડી ઘણી મજા બગડી ગઈ હતી ને ભાઈ. તો કાંઈ વાંધો નહીં, આજનો દિવસ તો બહુ સારો હતો. તમારા માટે સારો હોય કે ન હોય, પણ મારા માટે બહુ સારો હતો. કાંઈ વાંધો નહીં, જેને ખબર પડી એને ખબર પડી. બ્લોગમાં મજા આવી તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.